નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરવાના છે ધોરણ 12 ના યુનિટ નંબર 4 વિશે, કે જેનું નામ છે ધ એડજસ્ટમેન્ટ. ઓલરેડી આના પહેલા આપણે ધોરણ 12 ના ઘણા બધા વિડીયોઝ જોઈ લીધા છે અને જો તમે એ વિડીયો જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન પર એની લિંક આવતી હશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, તો તમે ત્યાં જઈ અને એ વિડીયોને જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે એક એડજસ્ટમેન્ટની. એડજસ્ટમેન્ટ કેવું? તો કે એડજસ્ટમેન્ટ એટલે અનુકૂલન. અનુકૂલન કોના વચ્ચે? તમે અહીંયા જુઓ છો, તમારી ચોપડીમાં એક ફોટો આપેલો હશે, બરોબર? નાના અને નાનીનો ફોટો છે. હવે આ નાના અને નાની વચ્ચેના એડજસ્ટમેન્ટની આજે આપણે વાત કરવાની છે. સ્ટોરી સરસ મજાની છે. એ સ્ટોરી લખેલી છે ગુલઝારે. ગુલઝાર વિશે તમે જાણતા હશો, બરોબર છે? આપણા બોલિવૂડમાં ઘણા બધા સોંગ્સ, એના લિરિક્સ એમને લખેલા છે અને એમને ઘણા બધા પુરસ્કાર પણ મળેલા છે. એમના દ્વારા લખાયેલી એક બુક કે જેનું નામ હતું 5 રૂપી અ કોઈન. 5 રૂપી અ કોઈન એ નામની એમને એક પુસ્તક લખી હતી અને એ પુસ્તકમાં એમને આ સ્ટોરી લખી હતી ધ એડજસ્ટમેન્ટ. એ સ્ટોરી આજે આપણે ભણવાના છે, બરોબર છે? સરસ મજાની નાના અને નાનીની કહાની છે કે જેમાં એકબીજા સાથે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરે છે, કઈ રીતે અનુકૂલન કરે છે, એ વાત આપણે આજે આ સ્ટોરીમાં કરવાની છે. તો ચાલો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં એક સરસ મજાનો પ્રશ્ન અહીંયા ઉદ્ભવ થાય છે કે જે સ્ટોરી છે એના નરેટર કોણ છે? યાદ રાખજો, આ સ્ટોરી એ ગુલઝારે લખેલી છે, બરોબર છે? એમના ઇમેજિનેશનમાંથી આવેલી સ્ટોરી છે. એકચ્યુઅલમાં અહીંયા જે નરેટર છે એ નરેટર કોણ છે? નરેટર એટલે કોણ? તો કે નરેટર એટલે આ જે સ્ટોરી બતાવી રહ્યા છે, બોલી રહ્યા છે, જેમાં ફર્સ્ટ પર્સન તરીકે આઈ નામનો વ્યક્તિ છે, એ વ્યક્તિ કોણ છે એ તમારે શોધવાનું છે. આખી સ્ટોરી દરમિયાન તમે ધ્યાન રાખજો કે આઈ કોણ છે અને જ્યારે તમને એ આઈ ખબર પડે ત્યારે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખી આપજો મને કે એ આઈ કોણ છે. હું સૌ પ્રથમ તમને કહી દઉં છું, એ આઈ ગુલઝાર નથી, બરોબર છે? તો એ આઈ કોણ છે એ તમારે લખવાનું છે, બરોબર છે? તો ચાલો આપણે સ્ટોરીની શરૂઆત કરીએ છીએ. શરૂઆતમાં આપણને કહે છે, શું કહે છે? ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રેન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રેન્ડમધર અવર નાની. શરૂઆતમાં જ આપણને વાત કરે છે નાના નાનીની. એમાં પણ કોઈક મિસ્ટેક થઈ છે. ઇટ વોઝ અ મિસ્ટેક. મિસ્ટેક ઇટ મીન્સ ભૂલ. એ અમારી ભૂલ હતી કે અમે નાનાને, કે જે નાના કોણ છે? આપણા ગ્રાન્ડફાધર, બરોબર? ગ્રાન્ડફાધર દાદા પણ કહી શકો, નાના પણ કહી શકો, પણ નાના એટલે કોણ? તો આપણને ખ્યાલ છે કે જે મમ્મીના પપ્પા છે એને આપણે નાના કહીએ. તો અહીંયા કહે છે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રેન્ડફાધર ટુ ધ ફ્યુનરલ. ફ્યુનરલ એટલે શું? તો કે અંતિમ સંસ્કારની જે વિધિ આવતી હોય એને આપણે ફ્યુનરલ કહીએ. ઓફ અવર ગ્રેન્ડમધર અવર નાની. શરૂઆતમાં જ આપણને એક સરસ મજાની વાત કરે છે કે એ અમારી ભૂલ છે કે અમારા નાનાને અમારી નાનીના અંતિમ સંસ્કારમાં ન લઈ ગયા. એનો મતલબ એમ થયા કે નાની અત્યારે જીવિત નથી, એ સ્વર્ગલોક સીધાવેલા છે અને એ અમારી ભૂલ હતી કે અમારા નાનાને અમારા નાનીના અંતિમ સંસ્કારમાં અમે ન લઈ ગયા. ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. જો ગો ટેક હર અવે, નાના કહે છે, શું કહે છે? જાઓ, એને અહીંયાથી લઈ જાઓ. ટેક હર અવે. વિસ્પર, વિસ્પર નો મતલબ શું થાય? તો કે હળવીકથી કાનમાં કંઈક કહેવું. ધીરેકથી એના કાનમાં જઈને કહેજો. શું કહેજો? that I too am on the way. હું પણ આ જ રસ્તા ઉપર છું, હું પણ ટૂંક સમયમાં મૃત્યુ જ પામવાનો છું. not far behind, બહુ પાછળ નથી. tell her I will see her in the beyond. in the beyond. tell her I will see her in the beyond. કહેવાનો મતલબ છે કે એને કહી દેજો ધીરેકથી કાનમાં કે ટૂંક સમયમાં હું એને સ્વર્ગલોકમાં મળવાનો છું, બરોબર? આવી આપણને વાત કરે છે. હવે કેમ આવી વાત કરે છે ને શું વાત કરે છે એ અહીંયા આપણને કહે છે. જોજો, with heavy hearts we hoisted Nani's bier over our shoulders. with heavy hearts, ભારે હૃદય સાથે. heavy hearts એટલે ભારે હૃદય સાથે, ભારે દુઃખ સાથે. we hoisted, જોજો અહીંયા આ જે નરેટર મેં તમને શરૂઆતમાં કીધું ને,
એ નરેટર સાથે બીજું કોઈ છે એટલા માટે અહીંયા વી કહે છે. અમે બધાએ હોઇસ્ટેડ નો મતલબ શું થાય તો કે ઊંચે ચડાવવું, ઉચકવું. શું ઉચક્યું છે? નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર. બાયર એટલે આપણે જોઈએ ને કોઈક વ્યક્તિ મરી ગયું હોય, બરોબર છે, તો એ જે વ્યક્તિ છે એને જે સુવડાવી અને જે ઠાઠડી ઉઠાવે એને બાયર કહેવાય. તો વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર્સ. અમારા ખભા ઉપર અમે જ્યારે એ નાનીની ઠાઠડીને ઉઠાવી ત્યારે ભારે હૃદય સાથે, એકદમ ભારે હૃદય સાથે, I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. એટલે જ્યારે અમે ઠાઠડી ઉઠાવીએ છીએ ત્યારે મારી નજર એક પાછળ તરફ જાય છે. મેં પાછા ફરીને આ રીતે જોયું ત્યારે just once and found Nana stepping away from the balcony. અને મેં જોયું કે હું જ્યારે પાછા ફરીને જોઈ રહ્યો છું ત્યારે નાના એ પોતાના જે બાલ્કની છે એ બાલ્કનીમાંથી દૂર જઈ રહ્યા હતા. સ્ટેપિંગ અવે એટલે શું તો કે દૂર જવું. ઇનટુ ધ રૂમ એટલે કે રૂમમાં જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ અને જેવા અંદર ગયા પાછળથી ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો. સી જસ્ટ ઇમેજિન, નાના જેમના પત્ની મૃત્યુ પામ્યા છે અને એ જે ઘરના ફેમિલીના લોકો છે એ નાનાને જ એ જગ્યા ઉપર નથી લઈ જતા એટલે નાનાને ગુસ્સો છે. એટલે એ કહે છે કે જ્યારે નાનીની જે ઠાઠડી છે એમની જે બોડી છે એ બોડીને જ્યારે લઈ જઈ રહ્યા છે ત્યારે નાના ક્યાં ઊભા છે તો કે બાલ્કનીમાં ઊભા છે અને બાલ્કનીમાં ઊભા એને જોઈ રહ્યા છે. હવે જેવી અમે એ ઠાઠડી ઉઠાવી તરત જ નાના ધક્કો મારીને દરવાજો બંધ કરીને અંદર જતા રહે છે. He had lived with Nani for over half a century. જો અહીંયા આપણને કહે છે કે નાના અને નાની એકબીજા સાથે હાફ અ સેન્ચુરી નો મતલબ કેટલા વર્ષ થયા તો કે 50 વર્ષ. 50 વર્ષ સુધી બંને એકબીજા સાથે રહેલા છે. Seen her radiant face every day of those years. Radiant એટલે કેવો તો કે ખુશખુશાલ. અને એ વર્ષો દરમિયાન એમનો ખુશખુશાલ ચહેરો એમને જોયેલો છે. બંને એકબીજા સાથે હસી ખુશીથી 50 વર્ષની જિંદગી જીવેલા છે. બરોબર, આગળ જોઈએ. He must have been what about 85 and yet he would find something to grumble at everything Nani did. જો અહીંયા આપણને કહે છે he એટલે કોણ તો કે નાના. He must have been what about 85 85 વર્ષની ઉંમર છે. નાનાની ઉંમર કેટલી છે તો કે 85 વર્ષની છે. And yet he would find everything to grumble એટલે બડબડાટ કરવો, ઝઘડો કરવો એક રીતે જોવા જઈએ તો. At everything Nani did. નાની કંઈ પણ કરતા તો એની સાથે ઝઘડો કરવા માટે બિલકુલ તૈયાર રહેતા. આ ઝઘડો કેવો છે કે આ ઝઘડો એકદમ મીઠો ઝઘડો છે. બંને વચ્ચે પ્રેમ એટલો છે તો એ બંને એકબીજા સાથે કંઈક ને કંઈક વાત ઉપર ઝઘડો પણ કરી લેતા. He would keep quibbling. જો છે ને ક્વિબલિંગ એટલે પણ ઝઘડો થાય. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. સરસ મજાની વાત અહીંયા ગુલઝાર કરે છે કે બંને વચ્ચે ઝઘડો તો થતો, એ બંને ઝઘડો સામે ચાલીને કરતા. કઈ રીતે તો કે as if they were two people, જાણે કે એવા બે લોકો કે જે who had just married, એવા લોકો કે જેને હમણાં લગ્ન કરેલા છે. In the first flush of love, જેને આપણે ગુજરાતીમાં કહીએ ને પેલો પહેલી વાર લવ એટ ફર્સ્ટ સાઇટ, હે ને, આપણને કોઈક અચાનક નજર પડે ને ગમી ગયું હોય અને એની સાથે આપણે લગ્ન કરીએ અને કેવા બંને એકબીજાને લગ્ન પછી શોધવાનો પ્રયત્ન કરતા હોય, એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય, એવી રીતે બંને એકબીજા સાથે ઝઘડો કરતા. એન્ડ વર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર. જોયું, ડિસ્કવરિંગ, શોધવું. પહેલો પ્રેમ થાય અને એ પ્રેમ પછી તમે જ્યારે લગ્ન કરો અને લગ્ન પછી બંને એકબીજાને સાથે અનુકૂલન સાધવાનો, એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય, એવી રીતે નાના અને નાની પણ કરતા. પરંતુ તમે વિચાર કરો આ ક્યારે તો કે જ્યારે નાનાની ઉંમર 85 વર્ષની થઈ ગઈ છે ત્યારે પણ એ એકબીજા સાથે એટલા પ્રેમપૂર્વક ઝઘડો કરતા. At times a petty quarrel would push them into a long silence. At times, ક્યારેક તો a petty એટલે કેવો એકદમ નાનકડો, quarrel એટલે ઝઘડો, એક નાનકડો એવો ઝઘડો પણ would push them into a long silence. ક્યારેક એક નાનકડો એવો ઝઘડો એ બંને વચ્ચે અબોલામાં પરિણમતો, લાંબા સમયના અબોલામાં પરિણમતો. They would stop talking to each other for days together. અને બંને
એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા, લાંબા સમય સુધી, ફોર ડેઝ ટુગેધર, લાંબા સમય સુધી એકબીજા સાથે વાતો નહીં કરતા. When we would try to intervene, all Nana would quip. It happens, son, it happens. It takes time to adjust to each other. જો ક્યારે કહે છે કે when we would try to intervene, intervene નો મતલબ શું થાય? તો કે દખલ કરવી. જ્યારે અમે બધા ભેગા મળી અને એ ઝઘડાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરતા અથવા દરમિયાનગીરી કરતા, દખલ કરતા, ત્યારે all Nana would quip. ત્યારે નાના કટાક્ષ કરતા, કહેતા, કટાક્ષમાં કહેતા. શું કહેતા? It happens, son, it happens. It takes time to adjust to each other. જો આવું બન્યા કરે બેટા, આવું બન્યા કરે. It takes time to adjust to each other. એકબીજા સાથે અનુકૂલન કરતા વાર લાગે. મારા ભાઈ, અનુકૂલન, તમે વિચાર કરો, અનુકૂલન ક્યારે હોય? હમણાં જ આપણે વાત કરીને કે કોઈ બે વ્યક્તિ હમણાં પરણેલા છે તો એ બંને વચ્ચે અનુકૂલન સાધતા વાર લાગે. 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ. 3 વર્ષ પછી શું છે? તમે જસ્ટ ઇમેજિન કરો કે નાના અને નાની એ 50 વર્ષથી સાથે છે અને 50 વર્ષ પછી પણ એકબીજા સાથે અનુકૂલન નથી સાધી શકતા, એડજસ્ટ નથી થઈ શકતા. એનો મતલબ શું છે? તો કે એડજસ્ટમેન્ટ, ઇટ ઇઝ નોટ જસ્ટ અ સ્મોલ થિંગ, ઇટ ઇઝ અ બિગ થિંગ. તમે એમ સમજો કે ક્યારેક વ્યક્તિએ જીવનભર એડજસ્ટમેન્ટ કરવું પડે છે, હે ને? એકબીજા સાથે વાતો ન કરવી, આ ન કરવું, તે ન કરવું, ફલાણું ન કરવું, દેટ ઇઝ ઓલ રોંગ થિંગ. તમે એકબીજા સાથે રહેવું છે તો એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરવું જરૂરી છે. ઇટ્સ અ લાઈફ લોંગ પ્રોસેસ, હે ને? તો અહીંયા નાના કટાક્ષ કરે છે, નાના કહે છે કે બેટા આવું થાય, એકબીજા સાથે એડજસ્ટ કરતા વાર લાગે. ઇટ ટેક ટાઈમ ટુ એડજસ્ટ વિથ ઈચ અધર. જોયું તમે? આગળ જોઈએ. It was fun listening him to talk. નાનાને વાત કરતા સાંભળવા એ અમારા માટે બહુ સરસ મજાની વાત હતી. Mother would always reprimand. Reprimand એટલે શું? તો કે ઠપકો આપવો. કોને ઠપકો આપતા? તો કે અમને ઠપકો આપતા. જે બોલે છે, નરેટર છે, એની સાથે બીજો કોઈક વ્યક્તિ છે, એ કહે છે Mother would always reprimand us. શું કહીને ઠપકો આપતા? You people provoke him and my mother has to bear the brunt. શું કહે છે? You people એટલે કે તમે લોકો, પ્રોવોક એટલે શું? તો કે ઉશ્કેરવું. તમે લોકો કોને ઉશ્કેરો છો? હિમ એટલે કે નાનાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. બિયર ધ બ્રન્ટ નો મતલબ શું થાય? તો કે સહન કરવું. તમે બધા ભેગા મળીને નાનાને ઉશ્કેરો છો અને મારા મમ્મીને વેઠવું પડે છે. હવે આવું કેમ છે? તો જો, હર મધર મીન્સ અવર નાની. એના મમ્મી એટલે કોણ? તો કે અમારા મમ્મીના મમ્મી એટલે અમારા કોણ થાય? તો કે અમારા નાની થાય. એન્ડ નાની would whoosh out a few words together from her toothless mouth. અને નાની પણ ઝઘડો કઈ રીતે કરતા? જો, એન્ડ નાની would whoosh out. whoosh out એટલે બહાર કાઢવું. શું બહાર કાઢતા? એના કેટલાક શબ્દો બહાર કાઢતા. કેવી રીતે? together from her toothless mouth. નાની જ છે અને નાનીની ઉંમર તો વધારે જ હોવાની. એમના દાંત નથી એટલે કે પોતાના દાંત વગરના મોઢામાંથી કેટલાક શબ્દો બોલતા. શું કહેતા? Be grateful that I gave you 2 grandsons. And now for the love of God just shut up. એ નાના ઉપર અકળાતા, એ નાના ઉપર ગુસ્સો કરતા કે તમે ભગવાનનો આભાર માનો. Be grateful that I gave you 2 grandson. grandson એટલે પૌત્ર, હે ને? છોકરાના છોકરા, બરાબર? તો અહીંયા કહે છે now for the love of God just shut up. ભગવાનને ખાતર હવે તમે ચૂપ થઈ જાઓ. My brother and I were at a very young, impressionable age when our father married a second time. જો કહે છે, અહીંયા આપણા નરેટર છે, જુઓ, my brother and I. હું અને મારો ભાઈ. હું એટલે કોણ? તો કે જે સ્ટોરી નરેટ કરે છે એ વ્યક્તિ, બરોબર? were a very young, impressionable age. impressionable age એટલે કેટલી? તો કે નાની ઉંમર, કાચી ઉંમર. 5-6 વર્ષના, 7 વર્ષના, 8 વર્ષના, 10 વર્ષના, આ જે ઉંમર આવે ને એ ઉંમરને આપણે નાની ઉંમર કહીએ, impressionable age. when our father married a second time. અને અમારી ઉંમર બહુ નાની હતી કે જ્યારે અમારા પિતાજી એમને ફરીવાર લગ્ન કર્યું, બીજી વાર લગ્ન કર્યું. he would often arrogantly parade into the house with his new wife. અને અમારા ઘરમાં અમારા પિતાજી
એ ઓલવેઝ એરોગન્ટલી એટલે ઘમંડીપૂર્વક, પરેડ એટલે ચાલીને આવવું, ઇન્ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. એમના ઘરમાં અમારા મમ્મી છે, એમના ધર્મપત્ની છે, છતાં પણ એ એકદમ ઘમંડથી અમારા ઘરમાં એમની નવી વાઇફ સાથે આવતા. આ ઘરની સિચ્યુએશન છે, તમે જોજો. બરોબર, આગળ જોઈએ. મધર વોઝ હેલ્પલેસ. There was nothing she could do about it. હવે આ વાત સાંભળીને એમની માતા એ બિલકુલ લાચાર હતા. હેલ્પલેસ એટલે શું? તો કે લાચાર હોવું. There was nothing she could do about it. અને આ બાબતમાં, આ ઘટનામાં એ કંઈ નહોતા કરી શકતા. એમના પિતાજીએ ફરીવાર લગ્ન કર્યું એ બાબતમાં એ કંઈ નહોતા કરી શકતા. But Nani fought with her and scooped the two of us into her arms and brought us into her house, saying, "You want to rot here? Do so. But I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." જોયું તમે? સરસ મજાની વાત કરે છે. બટ નાની ફોટ વિથ હર. નાની છે, કહેવામાં જ ફક્ત નાની છે, બાકી એ તો કેવા છે? બહુ મોટા છે. નાની ફોટ વિથ હર. કોની સાથે? તો કે જે નવી આવેલી વહુ છે, જે નવી આવેલી માતા છે, એની સાથે કોણ ઝઘડતું? તો કે નાની ઝઘડતી. શું કહીને ઝઘડતી? Scooped the two of us into her arms and brought us into her house, saying, સ્કૂપ્ડ. જો સ્કૂપ્ડ એટલે શું? તો કે બાથમાં લઈ લેવા. હે ને, નાના બાળકો હોય તો કેવાય, એકને અહીંયા લઈ અને ઉચકી અને શું કહે છે? Two of us into her arms and brought us into her house. ક્યાં લઈ આવે છે? તો કે નાની એ બંને બાળકોને ક્યાં લઈ જાય છે? પોતાના ઘરે લઈ જાય છે. હવે અહીંયા તમને થોડું કન્ફ્યુઝન થતું હશે. બરોબર, કોની વાત કરે છે, શું છે, એ બધું કન્ફ્યુઝન આપણે અહીંયા ક્લિયર કરીશું. બરોબર, હવે નાની કહે છે યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. કોને કહે છે યુ વોન્ટ ટુ રોટ હિયર? મીન્સ નાનાને કહે છે કે તમારે અહીંયા રહીને સડવું હોય તો સડો, રોટ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ્ડ બાય ધેર સ્ટેપ મધર. પરંતુ હું મારા બે જે પૌત્રો છે, ગ્રેન્ડચિલ્ડ્રન છે, એમને અહીંયા રહેવા દેવા નથી માંગતી. કેમ? કારણ કે અહીંયા રહેશે તો એમની જે નવી આવેલી વાઇફ છે, સ્ટેપ મધર છે, એમને માર ખાવો પડશે. એટલે હું નથી ઈચ્છતી કે નવી આવેલી વહુ અથવા નવી આવેલી જે પત્ની છે, એ નવી આવેલી પત્ની મારા બે પૌત્રોને મારે. એટલા માટે હું એમને લઈને ક્યાં જઉં છું? મારા ઘરે જઉં છું. અને નાનાને કહેતા જાય છે કે તમારે અહીંયા રહીને સડવું હોય તો તમે સડો. If anyone got her way with Nana, it was Nani. જો આપણને કહે છે કે જો નાના સાથે કોઈક બાબતમાં ઝઘડો કરવાનો હોય અથવા તો નાના સાથે કંઈક વાત કરવી હોય તો ફક્ત કોણ કરી શકે છે? ઇટ વોઝ નાની. એ ફક્ત નાની જ કરી શકે છે. She would tell it to his face. અને નાની એમને એમના મોઢા ઉપર કહી દેતી, You will regret it the day I die. અને નાની એ નાનાને શું કહેતા? તો કે જે દિવસે મારું મૃત્યુ થશે ને, એ દિવસે તમારે પસ્તાવવું પડશે. The day I die. જે દિવસે મારું મૃત્યુ થશે એ દિવસે તમારે પસ્તાવાનો વારો આવશે. You don't speak with the mother of these two children. They are also not going to talk to you. અને જો તમે, you એટલે અગેન કોણ છે? નાના છે. You don't speak with the mother of these two children. તમે આ બંને બાળકોની જે માતા છે એની સાથે નહીં બોલશો તો they are also not going to talk to you. એ પણ તમારી સાથે નહીં બોલે. બરોબર, એ બંનેની વાત કરે છે કારણ કે હવે તો બે મમ્મી થઈ ગઈ છે. બરોબર, બે વહુ આવી ગઈ ઘરમાં. એટલે નાની કહેતા જાય છે કે જો હું તો જઉં છું, બરોબર, પણ તમે અહીંયા રહી અને આ બે માતા સાથે નહીં બોલો તો એ પણ તમારી સાથે બોલવાના નથી. બરોબર, કેટલું બધું કન્ફ્યુઝન થતું હશે. કોણ કોની વાત કરે છે, કઈ રીતે વાત કરે છે, નથી ખ્યાલ આવતો ને? તો જો એને થોડુંક એકદમ સિમ્પલ વેમાં સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહીને? જોજો, આપણે અહીંયા એક ફેમિલી ટ્રી લીધેલું છે, જો. બરોબર, જેમાં તમે અત્યાર સુધી જે શીખ્યા ને દરેકે દરેક વસ્તુ છે. આપણે સિમ્પલ જોયું કે નાના અને નાનીની સ્ટોરી ચાલી રહી છે. બરોબર, હવે નાના અને નાનીની સ્ટોરીમાં એમની જે દીકરી છે એ આપણા માટે કોણ છે? તો કે મધર છે. બરોબર, એમની દીકરી એટલે અહીંયા મધરના સ્વરૂપે છે. એમનું લગ્ન થયું છે, એ વ્યક્તિ છે હસબન્ડ. બરોબર, હવે એમના બે દીકરાઓ છે, જેમાંના એક નરેટર છે. બરોબર, જો તમારો પ્રશ્નનો જવાબ શરૂઆતમાં મેં કીધું ને એ તમને મળી ગયો. બરોબર, આઈ એ કોણ છે? તો કે નરેટર છે. અને એમનો બીજો એક ભાઈ છે, માય બ્રધર તરીકે અહીંયા આપેલું છે. સિમ્પલ છે.
બરોબર. અને અત્યારે આપણે જોયું કે જે હસબન્ડ છે એ ફરીવાર લગ્ન કરીને શું લઈને આવે છે, તો કે એક નવી વાઇફ લઈને આવે છે, જે આપણા માટે કોણ છે, સ્ટેપ મધર. બરોબર. આને જોઈને તમને ખ્યાલ આવી જતો હશે. હમણાં નાનીએ શું કીધું, તો કે નાનીએ એને એમ કીધું કે હું આ બંનેને લઈને, એટલે એક આ અને બીજા આ બંનેને લઈને સ્કૂપ્ડ, બરોબર, આ જગ્યા ઉપર લઈ અને ક્યાં જાય છે, તો કે આમના પોતાના ઘરે જાય છે. એમનું જે ઘર હશે ને એ ઘરે જાય છે. હવે આપણને એમ થાય તો પછી અહીંયા રહે છે કોણ? હવે એકચ્યુઅલમાં તો એવું જ હોવું જોઈએ કે નાના નાની ક્યાં રહેતા હોય, એમના જ ઘરે રહેતા હોય, અને આ જે મધર છે એ આમના ઘરે રહેતા હોવા જોઈએ ને, બરોબર. પરંતુ અહીંયા તમે એમ સમજો, આ નાના નાની પણ અત્યારે કોના ઘરે છે, તો કે હસબન્ડના જ ઘરે છે, અને ત્યાં જ રહીને આ વાત ચાલી રહી છે, બરોબર. એટલે નાની એ આ બંનેને લઈને એવું કહે છે કે તમારે, હું આ બંનેને લઈને જઉં છું અહીંયા, તમારે અહીંયા એકલું રહેવું પડશે. નાનાએ કોની સાથે રહેવું પડશે? આમની સાથે રહેવું પડશે, આમની સાથે રહેવું પડશે અને આમની સાથે રહેવું પડશે, બરોબર. તો બે માતા થઈ ગઈ, જો મધર અને સ્ટેપ મધર. એટલે નાની એવું કે છે કે તમે અહીંયા રહીને જો આ બે માતા સાથે નહીં બોલો તો એ પણ તમારી સાથે બોલવાના નથી. આઈ હોપ સો કે તમને જે કન્ફ્યુઝન હતું એ આ જોઈને ક્લિયર થઈ ગયું, બરોબર ને. ચાલો આગળ વધીએ. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. અને જો તમે એમની સાથે નહીં બોલો તો શું થશે, તો કે you will sit by yourself in the balcony and bath in the sun and your own loneliness. તમે એકલતામાં આવી જશો. You will sit by yourself in the balcony. તમારે બીજું કંઈ કામ નહીં વધે, તમારે ફક્ત બાલ્કનીમાં બેસી રહેવું પડશે. and bath in a sun એટલે કે સવારનો સમય હોય ને, કેવો સૂર્યપ્રકાશ આવતો હોય, તો એ તડકામાં તમારે બેસવું પડશે. and your own loneliness અને એકલતામાં જીવન પસાર કરવું પડશે. નાના would say barely audible, I am older than you. જો નાના પણ જાય નહોતા. નાના એ નાનીને જવાબ આપે છે શું, તો કે નાના કહેતા barely audible. જો એમની ઉંમર થઈ ગઈ છે એટલે એ જ પ્રકારનું બોલે છે, ભાગ્યે સંભળાય એવું. શું કહે છે? I am older than you, હું તમારા કરતા મોટો છું. એ નાનીને કહે છે કે હું તારા કરતા મોટો છું. You just wait and watch who is going to go first, you or I. અને નાના એ નાનીને કહેતા કે you just wait and watch, તું just wait કર, રાહ જો, who is going to go first, કોણ પહેલા જાય છે, you or I. જાણે કે બંને વચ્ચે શરત લાગી હોય એમ, હે ને. નાના અને નાની એકબીજા સાથે આવી શરત લગાવે છે કે તું જો કોણ પહેલા જાય છે. નાના કહે છે કે હું તારા કરતા મોટો છું, હું તારા કરતા પહેલા સ્વર્ગમાં જઈશ. She would simply say, yes, you will see, just watch. અને નાની, સી એટલે કોણ છે, તો કે નાની. નાની would simply say, yes, you will see, just watch. હા, કઈ વાંધો નહીં, જોઈએ આપણે કોણ પહેલા જાય છે. And નાની really did live before him. જો પ્રેઝન્ટમાં પાછી સ્ટોરી આવી. અત્યાર સુધી સ્ટોરી પાસ્ટમાં ગઈ હતી, હે ને. શરૂઆતમાં આપણે જોયું હતું ને કે નાનીનું તો મૃત્યુ થઈ ચૂક્યું છે, બરોબર. સ્ટોરી થોડી પાસ્ટમાં ગઈ હતી, હવે સ્ટોરી પાછી પ્રેઝન્ટમાં આવે છે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને ખરેખર એ બંનેની શરત જેવી લાગી હતી, એમાં નાનીએ જે પ્રમાણે કીધું એ પ્રમાણે નાની એ નાના કરતા પહેલા સ્વર્ગમાં જતા રહ્યા છે, મરી ચૂક્યા છે. નાના became all the more irritable. તમે જુઓ, અને નાનીના ગયા બાદ એ નાના અત્યારે કેવા થઈ ગયા છે, more irritable, ચીડિયા બની ગયા છે, જિદ્દી બની ગયા છે. Now as if he had lost a wager. જો અહીંયા વેજર એટલે શું, તો કે શરત. જાણે કે નાના એ શરત હારી ગયા હોય એમ એ ચીડિયા બની ગયા છે, જિદ્દી બની ગયા છે. એ નથી સહન કરી શકતા કે નાની એમના પહેલા જતા રહ્યા. એવી શરત જાણે એ હારી ગયા હોય એમ એ હવે અત્યારે કેવા બની ગયા છે, જિદ્દી બની ગયા છે, ચીડિયા બની ગયા છે. For a few days he took out his anger on his food. થોડા સમય તો એમને પોતાનું આ જિદ્દીપણું અથવા જે આ ચીડિયાપણું છે એ ક્યાં ઉતાર્યું, તો કે for a few days he took out his anger on his food. પોતાનો ગુસ્સો એ જમવા ઉપર ઉતારે છે. એ ભોજન નથી લેતા. કેમ તું મારા કરતા પહેલા જતી રહી, આવું તો કઈ રીતે બને, એને એ વિચારમાં એ ભોજન પણ નથી લેતા. આગળ જોઈએ. જો he would push away his plate and say, tell her I don't want to eat. જ્યારે અમે એમને ભોજન આપવા માટે જતા ત્યારે he would push away એટલે ધકેલી દેવું, એની પ્લેટ ધકેલી દેતા અને કહેતા
ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. એને કહી દેજો કે મારે જમવું નથી. એને કોને કહેવા જાય? નાની નથી હવે, કહેવા કોને જઈએ? સમજો આ વ્યથા, આ જ વસ્તુ અહીંયા આપણે શીખવાની છે. નાના એ કહેતા કે નાનીને કહી દેજો મારે નથી જમવું. અલા ભાઈ, નહીં જમવાથી શું થશે? નાની નથી હવે, એ જીવિત જ નથી તો કોને કહેવા જાય? He imprisoned himself in the bedroom. બસ કઈ નહીં, એકલતા. He imprisoned એટલે કેદ કરી લેવું. પોતાની જાતને એક રૂમમાં કેદ કરીને રાખે છે. એ રૂમની એ બહાર નથી નીકળતા. કારણ કે જેની સાથે આટલો બધો સમય પસાર કરેલો છે, સુખ દુઃખના ઘણા બધા કિસ્સાઓ કરેલા છે, તો એ નથી, એ વ્યક્તિ જ નથી, એમનો જીવન સાથી નથી. તો એ જીવન સાથી વગર તો એમને કઈ રીતે રહેવું? બંને વચ્ચેના પ્રેમ જુઓ તમે. He imprisoned himself in the bedroom. બેડરૂમની બહાર નથી નીકળતા નાના, એટલા બધા એકલા પડી ગયા છે. We removed a few of Nani's belonging to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. Attachment જુઓ તમે. શું કે છે? We removed a few of Nani's belonging. Removed એટલે કાઢી નાખવું. શું કાઢી નાખવું? તો કે a few of Nani's belonging. Nani's belonging એટલે શું? તો કે એમની રોજબરોજની જે વસ્તુઓ છે નાની યુઝ કરતા હતા એ બધી અમે કાઢી નાખવાનો પ્રયાસ કર્યો. ટુ મેક ધ રૂમ લિવેબલ. શેના માટે? જેથી કરીને નાના એ શાંતિથી રહી શકે. ફોર નાના, બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. નાની છે નહીં તો ઓબ્વિયસ છે કે નાની જે બધી વસ્તુઓ રોજબરોજમાં યુઝ કરતા હતા એ બધી અમારે કાઢી નાખવી હતી. એટલા માટે અમે રૂમમાં ગયા ત્યારે નાના એ અમને he did not let us cart away. Cart away એટલે બહાર કાઢવા દેવું. શું ના બહાર કાઢવા દીધું? તો કે નાનીનો બેડ. નાનીનો બેડ એમને અમને બહાર કાઢવા ન દીધો. જોજો શા માટે ન કાઢવા દીધો? In a dry, hollow, coarse voice, he said, let it be. Where else is she going to sleep? ત્યારે એકદમ સૂકા, hollow, coarse voice એટલે કર્કશ અવાજ, બરછટ અવાજ, કારણ કે ઉંમર વધારે છે એટલે એ પોતાના અવાજમાં કહે છે. શું કહે છે? લેટ ઇટ બી. એ બેડને ત્યાં જ રહેવા દો. લેટ ઇટ બી. એ બેડને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. જો તમે આ બેડ કાઢી લેશો તો વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. એ ક્યાં સૂશે? નાની ક્યાં સૂશે? નાનીને સુવાનું કામ છે? નાની છે જ નહીં. પણ તમે જુઓ નાનાનું અટેચમેન્ટ નાની સાથે. એ અહીંયા કહે છે વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. તમે જો આ બેડ કાઢી લેશો તો નાની એ ક્યાં સૂશે? The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room. જો આગળની વાત આપણા નરેટર આપણને કરે છે. The day we had to take Nani's ashes. Ashes એટલે શું? તો કે ashes એટલે રાખ, અસ્થિ, અસ્થિની જે રાખ આવે ને એની વાત કરે છે. The day we had to take Nani's ashes away for immersion. Immersion એટલે શું? તો કે વિસર્જન. That day too Nana stayed locked in the room. હવે નાની મરી ચૂકેલા છે, એમની અસ્થિ, એમની જે રાખ છે એ પધરાવા જવાનું છે, એનું વિસર્જન કરવા જવાનું છે. અને એ દિવસે જ્યારે અમે નાનાને બોલાવ્યા ત્યારે પણ that day too Nana stayed locked in the room. એ દિવસે પણ નાના રૂમની બહાર નીકળતા નથી. એ પોતાની જાતને એક રૂમમાં બંધ કરીને રાખે છે. આટલું બધું અટેચમેન્ટ તમે વિચાર કરો, ક્યારેક કોઈક વ્યક્તિનું બીજી વ્યક્તિ સાથે ન હોય છતાં અહીંયા આપણને એવું અટેચમેન્ટ બતાવેલું છે. આગળ જોઈએ. When I went in, I found him sitting on her bed. અને જ્યારે હું એ રૂમમાં જઉં છું ત્યારે I found him sitting on her bed. મેં જોયું કે નાના એ નાનીના બેડ ઉપર બેઠા છે. સિટિંગ એટલે બેસવું. He just touched the urn. urn એટલે શું? તો કે કળશ, જેમાં અસ્થિ ભરેલા છે એ કળશની વાત કરે છે. He just touched the urn and said. એ ફક્ત એ કળશને ટચ કરે છે અને કહે છે take him away. All my life he just kept fighting with me. એને અહીંયાથી લઈ જાઓ. આખા જીવન દરમિયાન એને મારી સાથે ફક્ત ઝઘડો કર્યો છે. આવું કોણ બોલે છે? નાના બોલે છે. બરોબર. પણ જુઓ તમે અહીંયા લખેલું છે take him away. અહીંયા તમને થોડુંક કન્ફ્યુઝન થતું હશે. અહીંયા કે છે take him away. હવે નાના બોલે છે તો છોકરા માટે him જ વપરાય, પણ take him away કોને લઈ જવાની વાત કરે છે? નાનીના કળશમાં કોણ છે? એ રાખ કોની છે? તો કે નાનીની છે. તો અહીંયા આવવું જોઈતું હતું શું? તો કે હર આવવું જોઈતું હતું ને. ટેક હર અવે
ઓલ માય લાઈફ હી ની જગ્યા પર શું આવવું જોઈતું હતું? સી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. જો નાના બોલતા હોય તો આવું આવવું જોઈએ, ટેક હર અવે ઓલ માય લાઈફ સી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. તો જ નાના આવું બોલે ને કે આને અહીંયાથી લઈ જાઓ, એને આખા જીવન દરમિયાન મારી સાથે ફક્ત ઝઘડો કર્યો છે. બટ આ સમજો, અહીંયા ભૂલ નથી, નાના જ બોલે છે. અને અહીંયા આ એકદમ સાચી વાત છે, અહીંયા હર નથી, અહીંયા હિંમત છે. ટેક હિમ અવે ઓલ માય લાઈફ, સી નહીં, હી જ આવે. હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. કેમ છે આવું એ આગળ જતા આપણને ખબર પડશે. બરોબર. ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ. કે છે જે બદલાવ છે, શિફ્ટ બદલાવ, વોઝ ગ્રેડ્યુઅલ, કેવો છે? ક્રમિક છે, ધીમો છે. કયો શિફ્ટ? તમને વધારે પડતું કન્ફ્યુઝ ન કરી અને આપણે અહીંયા સિમ્પલ આપણે તમને જણાવી દઈએ કે નાના એ અત્યારે એક પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છે. એ નાનીથી દૂર પોતાની જાતને સહન નથી કરી શકતા. એટલે અત્યારે નાના એક રીતે સમજો તો નાની બની ગયા છે અને જાણે કે નાની બોલતા હોય એમ આ બોલી રહ્યા છે નાના, ફિઝિકલી નાના જ છે પરંતુ અંદરથી એ નાની બની ચૂકેલા છે. અને એટલા માટે બોલે છે ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી હેઝ જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. એટલે કે નાના એ અત્યારે કોના વેશમાં છે? તો કે નાનીના વેશમાં છે. અને એટલા માટે બોલી રહ્યા છે કે આને અહીંયાથી લઈ જાઓ, નાનાને અહીંયાથી લઈ જાઓ. એમને આખા જીવન દરમિયાન મારી સાથે ઝઘડો કરેલો છે. બરોબર. એટલે અહીંયા કહે છે ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ. આ જે બદલાવ છે ને, નાનામાંથી નાની બનવાનો જે બદલાવ છે ને, એ ધીમો હતો, એકદમ ધીમો હતો. I did not pay much heed to it that first day, but later it became more evident. પહેલી વાર તો શરૂઆતમાં કહે છે I did not pay much heed. heed એટલે શું? તો કે ધ્યાન આપવું. પહેલા તો મેં આના ઉપર ધ્યાન ના આપ્યું, આવું નરેટર કહે છે. but first day, but later it became more evident. પણ ધીરે ધીરે આ વધારે પડતું સ્પષ્ટ બનતું ગયું. ધીરે ધીરે એકદમ દેખાવા લાગ્યું કે ખરેખર નાના એ નાની બની ચૂકેલા છે. એનું એક ઉદાહરણ આપણને આપે છે. Another day, I caught him taking Nani's cough syrup. એક દિવસની વાત છે કે જ્યારે નાના I caught him taking Nani's cough syrup. કફ સિરપની બોટલ તમે જોઈ હોય ને, નાનકડી એવી બોટલ આવે, શરદી થયો હોય ને કફ થયો હોય તો આપણે લેતા હોઈએ, એની વાત કરે છે. He was measuring it by the capful, exactly the way Nani used to. capful એટલે કેટલું? તો કે ઢાંકણામાં માપી શકાય તેટલું. આપણે લેતા હોય ને કપ સિરપ હોય તો કેવું એમ ઢાંકણું લઈને ઢાંકણામાં કાઢતા હોય ને પછી પીતા હોય, એવી વાત કરે છે. He was measuring it. measuring એટલે માપવું. નાની જે રીતે exactly the way નાની used to, જે રીતે નાની કપ સિરપ લેતા ને એ રીતે અત્યારે નાના લઈ રહ્યા છે. I asked him, what's that you are doing? એટલે મેં નાનાને પૂછી લીધું કે નાના તમે આ શું કરો છો? What's that you are doing? આ તમે શું કરી રહ્યા છો? What am I supposed to do then? This damn cough just doesn't let up. નાના જવાબ આપે છે, What am I supposed to do then? તો મારે બીજું શું કરવું જોઈએ? This damn cough just doesn't let up. જો ને આ મારો કફ એ ગાયબ જ નથી થતો. જોજો છે નાનીનો કફ સિરપ, બોટલ કોની છે? નાનીની, પણ અત્યારે નાના લઈ રહ્યા છે. કેમ? એનું રીઝન આપણને આપતા કહે છે. જોજો આગળ શું કહે છે? Exactly the same turn of phrase that Nani would have used. હા, નાની જ્યારે જીવિત હતા ત્યારે નાની કફ સિરપ લેતા ને ત્યારે પણ હું એમને પૂછતો કે નાની તમે શું કરો છો, ત્યારે નાની એમને આવો જવાબ આપતા. એટલે અત્યારે પણ કહે છે exactly the same turn of phrase, exactly એવા જ શબ્દો નાના અત્યારે બોલી રહ્યા છે જેવા નાની યુઝ કરતા હતા. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. જો અહીંયા અટકી નથી રહેતા, આગળ વધે છે. He paused, થોડા ક્ષણ માટે ઉભા રહે છે અને પછી threw me a look, મારી તરફ એક નજર કરતા કહે છે. શું કહે છે? when this bottle gets over, get me a new one. જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મને નવી લઈ આપજે, આવું નાના કહે છે. I was a little taken aback. અને આ સાંભળીને મને આશ્ચર્ય થાય છે. taken aback નો મતલબ થાય આશ્ચર્ય થવું. કેમ આશ્ચર્ય થાય છે? I had never heard him coughing. હું જ્યારથી સમજતો થયો ત્યારથી નરેટર કહે છે કે મેં મારા દાદાજીને, મારા નાનાજીને એ ક્યારેય કફ થતા જોયો નથી, એમને ખાંસતા નથી જોયા. તો કફ સિરપ લેવાની વાત ક્યાંથી આવી? ખ્યાલ આવે છે ને? એનો મતલબ અત્યારે પણ નાના એ અંદરથી કેવા છે? નાનીના વેશમાં છે.
એટલે નાની જે કાર્ય કરતા હતા એ દરેક કાર્ય અત્યારે નાના કરી રહ્યા છે. આગળ જોઈએ. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. આ તો કંઈ નથી. ધીસ વોઝ નથિંગ, આ તો કંઈ નથી. કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી ફ્યુ ડેઝ લેટર. થોડા દિવસ પછી એમને મને જે આંચકો આપ્યો ને એ આંચકા સામે આ કંઈ નથી. આનાથી મજબૂત એક જોરદાર આંચકો આપે છે. કેવો જોઈએ. I told him, Nana, let's go for a salon. You need a haircut. થોડા દિવસ પછી મેં નાનાને કીધું કે નાના ચાલો લેટ્સ ગો ફોર અ સેલોન. ચાલો તમારા વાળ કાપવાની જરૂર છે, આપણે વાળંદની દુકાને જઈએ. યુ નીડ અ હેરકટ. તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ એટલે શું? તો કે આગ્રહ કરવો. મેં થોડો આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો then I will call a barber home. અને જો તમારે ત્યાં સુધી ન આવવું હોય, તમારી ઉંમર વધારે છે, તમારે ત્યાં સુધી ન આવવું હોય તો I will call a barber home. હું પેલા વાળંદને જ ઘરે બોલાવી લઉં. જોજો નાના શું જવાબ આપે છે. He did not even bother to look at me this time. આટલું બધું મેં એમને કીધું પણ આ વખતે એમને He did not even bother to look at me this time. આ વખતે તો એમને મારા તરફ જોવાની પણ તસ્દી ન લીધી. જુઓ તમે શું કહે છે. હજુ પણ આગળ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. He began to shake his head. મારી બાજુ જોયું તો નહીં. He began to shake his head. બસ પોતાનું માથું હલાવતા રહ્યા. નહીં, નો નો, he will kill me. જો અહીંયા પણ બોલે છે નાના જ, પરંતુ અહીંયા શબ્દ આવ્યો છે he will kill me. ખરેખર she will kill me હોવું જોઈએ, પણ અત્યારે નાના એ નાનીના વેશમાં છે એટલા માટે કે છે નો નો, he will kill me. એ મને મારી નાખશે. he does not like my hair cut short. એમને મારા વાળ એ નાના નથી પસંદ. he will never approve. અને આ વાળ કપાવવાની પરવાનગી એ ક્યારે આપશે નહીં. ખ્યાલ આવે છે? આ કોણ છે અંદરથી? નાની છે ફિઝિકલી નાના, પરંતુ અત્યારે કોના વેશમાં છે? નાનીના વેશમાં છે. His intonation was nasal. Intonation એમનો બોલવાનો જે અંદાજ હતો ને એ કોના જેવો હતો? was nasal, નાકમાંથી હતો. Exactly like નાનીસ. નાની પણ આવું જ બોલતા. જ્યારે નાનીને વાળ કપાવવાનું કહેતા ને ત્યારે નાની એમ કહેતા કે નહીં, વાળ નથી કપાવવા. હા, તારા નાનાને વાળ નાના પસંદ જ નથી. એટલા માટે it seemed as if it was Nani who was speaking. એ સમયે જાણે એમ લાગતું કે આ નાના નહીં, નાની બોલી રહ્યા છે. I moved back a little worried. અને આ જોઈને મને વધારે આંચકો લાગે છે. અને આ વખતે a little worried. મને ચિંતા થાય છે. કારણ કે નાના એ નાનીને મરી ચૂકેલા છે એવું સ્વીકારવા તૈયાર જ નથી. અને એટલા માટે નાના એ શું બની ગયા છે? નાની બની ગયા છે. બરોબર? આ પ્રકારનો પ્રેમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આજકાલના જે આપણું જે પ્રકારનું જીવનશૈલી છે ને એ પ્રકારની જીવનશૈલીમાં આ પ્રકારનો પ્રેમ મળવો એ લગભગ અસંભવ છે. આ હતો પ્રેમ આજથી 40, 50, 60, 70 એવા વર્ષ પહેલા હતો કે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિના એબ્સન્સમાં રહી નથી શકતી. આજકાલ તમે જુઓ છો પ્રેમ કેવો થઈ ગયો છે. બિલકુલ એમ નાનકડી વાતો ઉપર છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આવો પ્રેમ ના હોય. પ્રેમ કોને કહેવાય? જ્યારે એકબીજા સાથે તાલમેલ કરીને તમે લાંબા સમય સુધી જીવન જીવો ને એને પ્રેમ કહેવાય. બરોબર? તો આવા પ્રકારના પ્રેમની વાત કરે છે. હવે જે નરેટર છે એ નરેટર બિલકુલ ચિંતિત છે. એમને ખબર નથી પડતી શું કરવું. જોજો, I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. હવે નરેટરના છે ને એક મિત્ર છે જેનું નામ શું છે? ડોક્ટર કેડી કામ્બલે. એ કોણ છે? તો કે એક સાયક્રેટિસ્ટ છે, એક મનોચિકિત્સક છે. એમને ફોન કરીને ઘરે બોલાવે છે. I called him over. એમને ફોન કરીને ઘરે બોલાવે છે. He talked to Nana at length. અને એ આવે છે અને ત્યારબાદ નાના સાથે લાંબી વાત કરે છે. 4 hours. જો 4 hours નથી, 4 કલાક નથી. 4 hours મતલબમાં લાંબા કલાકો સુધી, ઘણા બધા કલાકો સુધી એમની સાથે વાત કરે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. અને ઘણો બધો સમય તો નાના ચૂપ જ રહે છે. કેપ્ટ ક્વાઇટ એટલે શાંત રહેવું, ચૂપ રહેવું. He did not answer most of Dr. Kamble's queries. પ્રશ્ન, ક્વેરી એટલે પ્રશ્ન. શું કહે છે? He did not answer most of Dr. Kamble's queries. ડોક્ટર કામ્બલે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા,
પરંતુ નાના એનો જવાબ નથી આપતા. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. અને જ્યારે પણ નાનાએ એ ડોક્ટર કામ્બલેના પ્રશ્નનો જવાબ આપ્યો ત્યારે નાના પોતે જે રીતે નાના છે પોતાના અવાજમાં જવાબ આપે છે. બટ વેન હી ડીડ એટલે કે જ્યારે જવાબ આપે છે ત્યારે હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ એટલે કે નાના પોતાના અવાજમાં, પોતાનો કર્કશ અવાજ હતો ને એ કર્કશ અવાજમાં જવાબ આપે છે ઇન હિઝ ઓન વોઇસ. આગળ જોઈએ. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ. પરંતુ આ સમય દરમિયાન બીજું પણ કંઈક સ્પષ્ટ થઈ રહ્યું હતું. એવિડન્ટ, સ્પષ્ટ થઈ રહ્યું હતું. શું? To one of the numerous questions that Dr. Kamble asked him, he said, "This only she can answer." જો, to the numerous question, numerous એટલે અસંખ્ય, એવા ઘણા બધા questions એ ડોક્ટર કામ્બલે નાનાને પૂછ્યા, જેનો જવાબ નાનાએ શું આપ્યો? This only she can answer. She can answer એટલે કોણ? તો કે નાની. આનો જવાબ મને નથી ખબર, આનો જવાબ નાની આપશે, આવું નાના કહે છે. I will ask her when she comes. અને નાના કહે છે કે આ બધા પ્રશ્નના જવાબ એ જ્યારે નાની મારી પાસે આવશે ને ત્યારે હું એને પૂછી લઈશ, આવું નાના કહે છે. ડોક્ટર કામ્બલે શોટ બેક. અને આ સાંભળીને ડોક્ટર કામ્બલેને પણ આંચકો લાગે છે, આશ્ચર્ય થાય છે. Where has she gone? એટલે ડોક્ટર કામ્બલે એ નાનાને પૂછે છે, Where has she gone? એ ક્યાં ગયા છે? આવું કોણ પૂછે છે? તો કે ડોક્ટર કામ્બલે એ નાનાને પૂછે છે. The end of his lips curled up a little bit in a smile. Oh, she doesn't really ever tell me her whereabouts. જોયું? નાના જ્યારે બોલતા હોય છે ને ત્યારે her end of lips curled up. curled up એટલે શું? તો કે વળાંકવાળા. A little in a smile. સ્માઇલ સાથે, પોતાના મોઢા ઉપર સ્માઇલ સાથે નાના જવાબ આપે છે, અરે રે 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 રે. She doesn't really tell her whereabouts. whereabouts એટલે શું? તો કે રહેઠાણ. નાના જવાબ આપે છે, અરે રે રે, એ તો પૂછવાનું જ રહી ગયું, હજુ એને મને કીધું નથી કે એનું રહેઠાણ ક્યાં છે, એ ક્યાં રહે છે એ હજુ એને મને નથી કીધું. જોયું તમે? નાનાનો જવાબ તમે જુઓ. એકચ્યુઅલી અત્યાર સુધી બંને એક સાથે એક રૂમમાં 50 વર્ષ સુધી રહેલા છે, છતાં પણ અત્યારે નાના કહે છે કે ક્યાં રહે છે એનું રહેઠાણ મને ખબર નથી. જસ્ટ ઇમેજિન કરો કેવી વાત છે. When Nana left, Dr. Kamble said, "He does not perceive your Nani as dead." અને અહીંયા તમારું બિલકુલ જેટલું કન્ફ્યુઝન હતું એ બધું ક્લિયર થઈ જતું હશે, બરોબર ને? જો અહીંયા કહે છે when Nana left, જ્યારે આ બધી વાતચીત પૂરી થાય છે ને નાના ત્યાંથી જતા રહે છે ત્યારે ડોક્ટર કામ્બલે said, ડોક્ટર કામ્બલે એ નરેટરને કહે છે, જે બોલે છે ને આઈ નામનો વ્યક્તિ જે છે ને એને કહે છે, he does not perceive your Nani as dead. તમે તમારા જે નાના છે એ નાના એ તમારા નાનીને પરસીવ નથી કરતા, એટલે કે નથી સમજતા કે ડેડ છે, મરી ચૂક્યા છે. તમારા નાના છે એ નાનીને મરી ચૂકેલા સમજવા તૈયાર નથી, બરોબર? he has begun to live a double life. અને અત્યારે તમારા નાના એ બે પ્રકારની જિંદગી જીવી રહ્યા છે. ડબલ લાઈફ એટલે કેવા? તો કે બે પ્રકારની જિંદગી જીવે છે. એક નાનાની પોતાની જિંદગી પણ જીવે છે અને સાથે સાથે નાનીની જિંદગી પણ જીવે છે. જેના ઘણા ખરા બધા ઉદાહરણ આપણે આગળ જોયા, બરોબર? કે જેમાં દેખાઈ રહ્યું હતું કે નાના એ કોના જેવું વર્તન કરી રહ્યા છે? તો કે નાની જેવું વર્તન કરી રહ્યા છે, બરોબર? એટલે અહીંયા તમારું કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે. હવે આગળ જોઈએ. In fact, there is more of her and less of him. ડોક્ટર કામ્બલેનું તો એવું કહેવું છે કે ઇનફેક્ટ હકીકતમાં there is more of her, વધારે પડતી લાઈફ એ કોની જીવી રહ્યા છે? તો કે નાનીની જીવી રહ્યા છે. and less of him એટલે કે નાનાની જિંદગી ઓછી છે. તમે જુઓ શરૂઆતમાં જ્યારે પહેલી વાર જ્યારે નરેટરને આ વસ્તુનો અહેસાસ થયો હતો ને ત્યારે આપણે એમ સમજીએ કે નાના એ 50-50% ઉપર હતા. 50% લાઈફ એ નાનાની જીવતા હતા અને 50% એ નાનીની જીવતા હતા. પરંતુ ધીરે ધીરે આ રેશિયો વધતો ગયો. આ 60 નો થઈ ગયો, આ 40 નો થઈ ગયો, બરોબર? પછી થોડો ઘણો વધ્યો ત્યારે આ 70 નો થઈ ગયો, આ 30 નો થઈ ગયો. આ રેશિયો, આ નાનીનો રેશિયો છે, આ નાનાનો રેશિયો છે. 70% એ નાનીની લાઈફ જીવે છે, 30% એ નાના પોતાની લાઈફ જીવે છે. પરંતુ ધીરે ધીરે આ વધતું જાય છે અને ક્યાં સુધી પહોંચે છે એ આપણે અહીંયા જોઈશું પાઠમાં. જો એ કહે છે
He has begun to think of himself as નાની. એ પોતાની જાતને નાની છે એવું સમજી રહ્યા છે. બરોબર? Whatever happens, it happens to her. નાનાને જે પણ કંઈક થાય છે એ કોને થાય છે? તો કે એ નાનીને થાય છે. Happens to her, એ નાનીને થાય છે. She is the one who needs to be fed. She is the one who feels thirsty and she is the one who feels the pain. જો ડોક્ટર સમજાવે છે, નરેટરને સમજાવે છે કે she is the one who needs to be fed. Fed એટલે ખવડાવવું. બરોબર? She is the one who feels thirsty. Thirsty એટલે તરસ્યું હોવું. And she is the one who feels the pain. Pain એટલે દર્દ થવું, દુઃખ થવું. ડોક્ટર કહે છે નરેટરને કે નાના તો છે, ફિઝિકલી નાના છે, પરંતુ જે પણ કંઈક ભૂખ લાગે છે તો કોને લાગે છે? નાનીને ભૂખ લાગે છે. તરસ લાગે છે તો કોને લાગે છે? તો કે નાનીને લાગે છે. દર્દ થાય છે તો કોને થાય છે? તો કે નાનીને થાય છે. And it is he who takes the medicine. He only swallows the pills on her behalf. એ કહે છે કે દરેકે દરેક વસ્તુ કોને થાય છે? તો કે નાનીને થાય છે. પણ આ એ વ્યક્તિ છે, and it is he who takes the medicine. પરંતુ દવા કોણ લે છે? દર્દ અંદર કોને થાય છે? નાનીને થાય છે. પણ દવા કોણ લે છે? તો કે નાના લે છે. He only swallow the pills on her behalf. Pills એટલે દવા, swallow એટલે ગળવું. દવા કોણ ગળે છે? તો કે નાના એ નાનીના બદલામાં દવા ગળે છે. દરેકે દરેક વસ્તુનો અનુભવ એ નાનીને થાય છે. પેન થાય છે તો કે નાનીને થાય છે. ભૂખ લાગે છે તો નાનીને લાગે છે. તરસ લાગે છે તો નાનીને લાગે છે. બરોબર? અને નાના એ એના બદલામાં દવા લે છે. આવું ડોક્ટર કહે છે. I drove the good doctor back to his home. હવે કન્સલ્ટેશન બધું પૂરું થઈ ગયું. હવે આ જે નરેટર છે એ નરેટર એ ડોક્ટરને પોતાના ઘરે મૂકવા જાય છે. I drove the good doctor back to his home. એમના ઘરે એમને હું પરત મૂકવા માટે જઉં છું. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ dissociative personality disorder. એ ગાડીમાં એ જે ડોક્ટર છે એ ડોક્ટર આપણા નરેટરને સમજાવે છે કે નાના એ કઈ બીમારીનો શિકાર છે? તો કે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની જે બીમારી છે એનો શિકાર છે, કે જેમાં વ્યક્તિ હોય પોતે એકલા, પરંતુ પોતાનો જે જીવન સાથી છે એની જિંદગી પણ એની સાથે સાથે જીવતો હોય. બરોબર? The condition was little understood, he said, and there was no sure cure for it. આ ખાસ યાદ રાખજો, આ તમારા ટ્રુ ફોલ્સ માટે સૌથી મહત્વનું છે. એ કહે છે the condition was little understood. ડોક્ટર કહે છે કે એમની જે અવસ્થા છે, એમની જે પરિસ્થિતિ છે એનો આપણને ખ્યાલ તો આવી શકે એમ છે, but there was no sure cure for it. પરંતુ આનો કોઈ ચોક્કસ ઇલાજ સંભવ જ નથી. કેમ સંભવ નથી એ આપણે આગળ જાણીશું, પરંતુ આટલું જાણી લો કે ડોક્ટર એમ કહે છે કે આનો ઇલાજ સંભવ નથી. બરોબર? પરીક્ષામાં તમને કદાચ પૂછી શકે કે જે નાના છે એમની જે પરિસ્થિતિ છે એનો ઇલાજ સંભવ છે, તો એ ફોલ્સ. બરોબર? કારણ કે ડોક્ટરનું કહેવું છે કે આનો ઇલાજ સંભવ નથી. કેમ નથી, શું છે એ હવે જાણીએ આપણે. He said he will keep at it, do our best, but at your Nana's age that kind of recovery is nearly impossible. ડોક્ટર કહે છે કે આપણને ખ્યાલ તો આવે છે, આના ઉપર આપણે ધ્યાન પણ રાખીશું, we will keep at it, આના ઉપર નજર રાખીશું, do our best, આપણાથી બનતા દરેકે દરેક પ્રયત્ન કરીશું, but at your Nana's age that kind of recovery is impossible. પરંતુ તમારા નાનાની ઉંમર કેટલી છે? 85 વર્ષની ઉંમર છે, અને તમારા નાનાની 85 વર્ષની ઉંમર ઉપર રિકવરી આવવી એ લગભગ કેવી છે? ઇમ્પોસિબલ છે, અશક્ય છે. જો આપણે ઓપરેશન કરીશું તો પણ એ સારા નહીં થઈ શકે, હે ને? કારણ કે આપણને ખ્યાલ હોય, આપણે જ્યારે નાના હતા ને ત્યારે કદાચ જો આપણને ફ્રેક્ચર થયું હોય ને તો એ અઠવાડિયામાં 2 અઠવાડિયામાં આપણને સારું થઈ જાય. પણ તમે જુઓ, જ્યારે કોઈ મોટા વ્યક્તિ, ઓલ્ડ વ્યક્તિ જ્યારે ફ્રેક્ચર થાય ને એમને તો મહિનો, 2 મહિનો, 3 મહિનો આવું થાય સારું થતા. એનું રીઝન છે કારણ કે આપણા બોડી જે કેલ્શિયમ, આપણા બોડીમાં જે કેલ્શિયમ છે એ ઓછું હોય. જ્યારે મોટા થઈએ ને ત્યારે ધીરે ધીરે બોડી આપણું નબળું પડતું જાય. બરોબર? એટલા માટે કહે છે કે આ નાનાની ઉંમર એટલી બધી છે કે એ સમય દરમિયાન આ રિકવરી આવવી એ લગભગ ઇમ્પોસિબલ છે. બરોબર? As I was about to leave, he asked me, tell me one thing,
How does it make any difference to you whether he is Nana or think himself to be Nani? એક સરસ મજાનો પ્રશ્ન એ ડોક્ટર પૂછે છે. કોને પૂછે છે? તો કે આપણો જે નરેટર છે એ નરેટરને પૂછે છે. શું? એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જ્યારે હવે એમને હું મૂકીને ત્યાંથી ઘરે આવી રહ્યો હતો ને, ત્યારે ડોક્ટર કહે છે, હી આસ્ક મી ટેલ મી વન થિંગ, એક વાત મને કે. શું? તો કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ whether he is Nana or think himself to be Nani? તમને શું ફરક પડે છે કે તમારા ઘરે કયો વ્યક્તિ છે? whether he is Nana or think himself to be Nani, એ નાના છે કે નાની છે એનાથી તમને શું ફરક પડે છે? how does it change anything whether he eats raita by staying your Nana or refuses to eat raita by morphing into Nani? જો into your Nani, સરસ મજાનો પ્રશ્ન કે છે ને. how does it change anything, એનાથી શું ફરક પડશે? whether he eats raita by staying your Nana, રાયતું એટલે તમને ખબર ને, પેલું દહીંમાંથી બનાવવામાં આવે એ રાયતું, બરોબર? તો એ કહે છે કે તમને શું ફરક પડે છે કે એ જો નાના છે તો એ રાયતું ખાઈ લેશે. or refuses to eat raita by morphing into your Nani. મોર્ફિંગ એટલે શું? તો કે એક છબીમાંથી બીજી છબીમાં સરળતાથી બદલાઈ જવું, એટલે કે વેશ બદલી નાખવો, બરોબર? તો એ કહે છે કે તમને શું ફરક પડે છે કે જો તમે તમારા ઘરમાં રાયતું બનાવેલું છે, બરોબર, તમે એમને આપવા માટે જાઓ છો ત્યારે નાનાને રાયતું ભાવે છે, અને જો એ વખતે નાના હશે તો રાયતું ખાઈ લેશે, અને જો કદાચ એ સમય દરમિયાન એ નાની હશે તો નાનીને રાયતું નથી ભાવતું તો એ નહીં ખાય. ફરક શું પડશે? રાયતું વધી જશે ને, ફેંકી દેજો એને, એનાથી શું મોટો ફરક પડવાનો છે, બરોબર? આવું ડોક્ટર કહે છે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ, એને જે પ્રકારે પોતાની જિંદગી જીવવી છે એ પ્રમાણે જીવવા દો, એમાં તમને શું ફરક પડે છે? આવું ડોક્ટર કેડી કામલે એ નરેટરને કહે છે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ બટ આઈ ડીડ ક્વાઇટ અનબર્ડન and a lot less worried by what Dr. Kamble had said. જો એ કહે છે I was late coming back home, એમને ઘરે આવતા આવતા વાર લાગી ગઈ, સવાર પડી ગઈ એમ સમજીએ આપણે. I was late coming back home, સવાર સુધી એ પાછા નહોતા આવ્યા, હવે સવાર પડી ગઈ છે. But I did quite unburden. Unburden નો મતલબ શું થાય? બોજમાંથી મુક્ત થવું. કેમ? And a lot less worried. Worried એટલે ચિંતિત, પણ અહીંયા કહે છે lot less worried, ચિંતા ઓછી હતી. by what Dr. Kamble had said. ડોક્ટર કામલે મને જે કીધું ને એનાથી મારા માથા ઉપર જે બોજ હતો એ ઓછો થઈ ગયો, અને મને હવે જે ચિંતા હતી ને એ ચિંતા ગાયબ થઈ ગઈ. કેમ? જોજો હજુ આપણને કહે છે કેમ આવું થયું. એ કહે છે I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. એમને નક્કી કરી લીધું કે આઈ થોટ, વિચાર કરે છે, the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. જે પ્રકારે નાનાએ આખા જીવન દરમિયાન નાની સાથે એડજસ્ટમેન્ટ કરેલું છે, અનુકૂલન સાધેલું છે, તો આપણે પણ we too should make adjustment with him. આપણે પણ હવે એમની સાથે થોડું અનુકૂલન સાધવું પડશે. શરૂઆતમાં મેં તમને કીધું હતું ને, અનુકૂલન ઇઝ નોટ અ શોર્ટ થિંગ, એ લાંબો સમય ચાલતી એક પ્રક્રિયા છે, અને એટલા જ માટે કહે છે કે હવે આપણો સમય છે, આપણે નાના સાથે અનુકૂલન સાધવાનું છે. કારણ કે ડોક્ટરે કીધું ને કે તમને શું ફરક પડે, એ ઘરે ભલે ને રહે, એ નાના હોય નાની હોય, શું ફરક પડે? કઈ વાંધો નહીં. આઈ રીચ્ડ હોમ, હવે હું ઘરે પહોંચું છું. જુઓ, when I walked into Nana's room to wake him up, I found him sleeping in Nani's bed. હવે સવાર પડી ગઈ હતી મને પહોંચતા પહોંચતા, એટલા માટે કહે છે I walked into Nana's room, હું નાનાના રૂમમાં ગયો. શેના માટે? To wake him up, સવાર પડી ગઈ હતી એટલે એમને ઉઠાડવા માટે હું એમના રૂમમાં જઉં છું. I found him sleeping in Nani's bed. મેં જોયું કે નાના અત્યારે નાનીના બેડમાં સૂતા છે. I lifted the blanket to wake him up. બ્લેન્કેટ એમને જે ઓઢેલું હોય ને એને બ્લેન્કેટ કહેવાય. તો કે છે I lifted the blanket, મેં ત્યાંથી એ બ્લેન્કેટ ઉઠાવ્યું. To wake him up, એમને ઉઠાડવા માટે મેં એમનું બ્લેન્કેટ ઉઠાવ્યું. I was stunned, પણ જ્યારે એ બ્લેન્કેટ ઉઠાવ્યું ને ત્યારે હું ચોંકી ગયો. સ્ટન્ડ એટલે શું? તો કે ચોંકી જવું. He was sleeping in Nani's ધોતી and blouse. હદ થઈ ગઈ હતી, કારણ કે તે વખતે નાના એ નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતા હતા.
જોયું તમે? અત્યાર સુધી આપણે જે પેલો આંકડો જોયો હતો ને, એ હવે કેવો થઈ ગયો છે? 100% થઈ ગયો છે. અહીંયા 0 થઈ ગયું છે. હવે નાના એ 0% છે અને 100% શું બની ગયા છે? નાની બની ગયા છે. આ સ્ટોરી એમ તો પૂરી લાગે તમને, બરોબર, પરંતુ ગુલઝારે આ જે સ્ટોરી લખેલી છે ને, મેં શરૂઆતમાં તમને કીધું આ સ્ટોરી એમને લખેલી છે 5 રૂપી અ કોઈન નામની એક બુકમાં, અને એ બુકમાં પણ સ્ટોરી સૌથી છેલ્લા નંબરે છે. એનું એક ચોક્કસ રીઝન છે. એ ચોક્કસ રીઝન એટલા માટે છે કારણ કે આ સ્ટોરી અહીંયા પૂર્ણ નથી, અપૂર્ણ સ્ટોરી છે. એનું રીઝન એ છે કે અહીંયાથી જે રીડર છે, વાચક છે, અથવા તમે છો, એમને જાણવાનું છે કે હવે આગળ શું થશે. કેમ શું થશે? કારણ કે અહીંયા આપણને કહી દીધું સિમ્પલ કે નાના એ અત્યારે નાનીના કપડામાં, ધોતી અને બ્લાઉઝમાં સૂતા છે. ઇટ મીન્સ ધ લેવલ ઓફ એડજસ્ટમેન્ટ ઇઝ વેરી હાઈ. તમે એમ સમજો કે અત્યારે હવે ફેમિલી હમણાં નક્કી કરેલું છે કે નાના સાથે આપણે એડજસ્ટમેન્ટ કરી લેવાનું છે. ભલે એ નાના એ નાનીનું જીવન જીવતા હોય, પરંતુ આપણે એમની સાથે એડજસ્ટ કરીને જીવવાનું છે. હવે તમે જુઓ, નાના એ નાના રહ્યા જ નથી, 100% નાની બની ચૂક્યા છે. તો હવે કેટલું મોટું એડજસ્ટમેન્ટ એમને જીવનમાં કરવું પડશે. નાનાને ક્યાંય બહાર નહીં લઈ જવાય, કારણ કે નાના એ નાનીના કપડાં પહેરીને બેઠા છે. તો નાનાને હવે કઈ રીતે સોશિયલ લાઈફમાં લઈ જશે? બરોબર, આ કેટલા મોટા પ્રકારનું એડજસ્ટમેન્ટ છે તમે વિચારજો વિદ્યાર્થી મિત્રો. અને આ તો આવો એક કિસ્સો છે. આવા તો ઘણા બધા કિસ્સા એવા હોય છે. આ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામનો જે રોગ છે ને, એ લગભગ 1000માં એક વ્યક્તિને થતો હશે. તમે જોજો આજે તમારી આજુબાજુ પણ તમે એવા ઘણા બધા બાળકો જોયા છે કે જે બચપનથી આવા હોય છે. આ પ્રકારની બીમારીથી નથી પીડાતા હોતા, પરંતુ એ લોકો એક એવી કન્ડિશનમાં હોય કે જે વ્યક્તિ કંઈ બોલી જ ન શકતું હોય. નાનું બાળક હોય પરંતુ એ બોલી ન શકતું હોય. તો તમે વિચાર કરો કે એ જે મા બાપ છે, એ મા બાપે કેટલા સમય સુધી એડજસ્ટમેન્ટ કરવું પડશે. અને આવા જે ફિઝિકલ ડિસેબલ્ડ બાળકો હોય ને, એ બાળકોનું જીવન બહુ લાંબુ હોય. તમે જોજો, નોર્મલ મનુષ્ય કરતા પણ એનું બાળક એ જે જીવન જીવે ને, એ બહુ લાંબુ હોય. અને એ ત્યાં સુધી એ બાળકોને સાચવવાના હોય મા બાપે, બરોબર. તો એ એડજસ્ટમેન્ટની અહીંયા આપણને જે વાત કરે છે ને, અનુકૂલન, એ લાંબી ચાલતી પ્રક્રિયા છે. અને એવું ભગવાન કરે આવું ક્યારેય કોઈની સાથે ન થાય, કારણ કે એ જે સહન કરે છે ને, એ જ ફીલ કરી શકે છે, બરોબર. તો આ તમારો યુનિટ હતો જેનું નામ હતું ધ એડજસ્ટમેન્ટ, બરોબર. આના જેવા આપણા ઘણા બધા યુનિટ્સ આપણે બનાવેલા છે, જે અહીંયા તમને દેખાતા હશે, બરોબર. તો એ જ યુનિટ છે, બરોબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે. એવા ઘણા બધા યુનિટ્સ છે, ગ્રામરના પણ ટોપિક છે કે જે આપણે આપણા ચેનલ ઉપર મૂકેલા છે. તો જો તમારે જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને એની લિંક આપેલી હશે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો, બરોબર છે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.